રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરેણી રોડ ઉપર આવેલ શ્રી આવડમાં મંદિર ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગનું આયોજન કર્યું હતું તેમજ મંદિર દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કર્યું હતું। આ મંદિરમાં દરેક ધાર્મિક તહેવારની ઉજવણી કરવામાં આવે છે, જેમાં શ્રી આવડમાં જયંતિ, શ્રી ખોડિયાર જયંતિ તેમજ હવનનું પણ આયોજન થાય છે। આ કાર્યક્રમમાં મંદિરના કાર્યકરો મનોજભાઈ પટોડિયા, જગાભાઈ બાબરિયા, અશ્વિનભાઈ ગિરીશભાઈ પટોડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરમાં ગણપતિ દાદા મંદિર અને હોલ અને 52 ગજની ધજાનું કામ ચાલુ હોવાથી ભાવિ ભક્તોને યોગદાન આપવા અપીલ કરી હતી। પ્રતિક પરસોત્તમભાઈ કપૂપરા, જય આવડમાં। આજ રોજ ધોરાજી ખાતે આવેલ ફરેણ રોડ પર શ્રી આવડમાનું મંદિર ખાતે પરસોત્તમ માસ નિમિત્તે મહિલા સત્સંગ મંડળનું સત્સંગ આયોજન કરેલ છે, તેમજ મંદિર દ્વારા ભોજનનું પણ આયોજન કરેલ છે, તેમજ મંદિરમાં દરેક ધાર્મિક ઉત્સવો જેવા કે આવડમાં જયંતિ, ખોડિયાર જયંતિ, માતાજીનું હવન તથા ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવે છે। આ કાર્યક્રમમાં મંદિરના કાર્યકરો તરીકે મનોજભાઈ પટોડિયા, જગાભાઈ બાબરિયા, અશ્વિનભાઈ ગિરીશભાઈ પટોડિયા ઉપસ્થિત રહ્યા હતા। આ મંદિરમાં ગણપતિ મંદિર અને હોલ 52 ગજની ધજાનું પણ કામકાજ ચાલુ હોવાથી જે કોઈ ભક્તોને યોગદાન દેવું હોય તે મનોજભાઈ પટોડિયાનો સંપર્ક કરે અને તેમના નંબર છે 97 147 61 213, જેનો સંપર્ક કરી જે પણ ભક્તોને યોગદાન દેવું હોય તે ભાવ પરથી દઈ શકશે। ડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી।